जय श्री कृष्ण मित्रों, अमितारा कुकिंग में तमारा बधानुं फरीथी स्वागत है। आज આપણે બનાવીશું લીલા મરચાની ચટણી। એના માટે મેં મરચાને ધોઈ સાફ કરી અને આ રીતે વચ્ચેથી કટ કરી અને 7 થી 8 નંગ જેટલા મરચાં લીધેલા છે। તેની સામે આપણે અહીં લસણ લેશું। 7 થી 8 કળી ફોલેલું લસણ છે। 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું અને 7 થી 8 જેટલા મેં સિંગદાણા લીધેલા છે। અહીં તમે 1 ચમચી તલનો પણ યુઝ કરી શકો છો અને 1 ચમચી જીરું એડ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અહીં 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું। ત્યારબાદ અહીં ધોઈ સાફ કરી અને આપણે ધાણાભાજી એડ કરી દઈશું। આ ધાણાભાજીની સાથે આપણે 7 થી 8 નંગ જેવા આઈસ ક્યુબ એડ કરી દઈશું। બરફના ટુકડા એડ કરવાથી ચટણી છે એ લાંબા સમય સુધી ગ્રીન જ રહે છે, કાળી નથી પડતી। એ માટે આપણે એને ગ્રાઇન્ડ કરવા સમયે બરફ એડ કરી દઈશું। ત્યારબાદ એને થોડો ખાટો ટેસ્ટ આપવા માટે અડધું લીંબુ છે એ હું આમાં નીચોવી દઈશ। ત્યારબાદ મિક્સી જાર બંધ કરી અને આ બધી વસ્તુને હું સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશ। ગ્રાઇન્ડ કરતા સમયે આપણે સૌથી પહેલાં ચટણીને પલ્સ મોડમાં ફેરવવાની છે, એ પછી એને સારી રીતે પીસી લેવાની છે। ચટણી સરસ મજાની પીસાઈ ગઈ છે, તમે એનો કલર પણ જોઈ શકો છો। એકદમ સરસ ગ્રીન કલરની ચટણી આપણી અહીંયા તૈયાર છે। આ રીતના કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આપણે એને સ્ટોર કરી અને ફ્રીજમાં 7 થી 8 દિવસથી પણ વધુ સમય માટે રાખી શકીએ છીએ। તો અહીંયા આપણી સરસ મજાની ગ્રીન ચટણી તૈયાર છે, કે દાબેલી હોય કે ભેળ હોય કે બધી જ ચાટમાં ખવાતી એવી ગ્રીન ચટણી। જો મારી ચેનલ તમને ગમતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।